નમસ્કાર. BA અર્થશાસ્ત્ર સેમેસ્ટર 3 પેપર નંબર 5 સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર યુનિટ 4 વ્યાજના દરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે વ્યાજના દરના સિદ્ધાંતોમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલો મૂડીની માંગ અને પુરવઠાના સિદ્ધાંતની ચર્ચા કરીશું. વ્યાજના દરના સિદ્ધાંતો આપણે ખ્યાલથી સમયની દ્રષ્ટિએ 3 પ્રકારે આપવામાં આવ્યા છે. પ્રશિષ્ટ એટલે કે ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વ્યાજના દરના સિદ્ધાંતો, કેન્શિયન વિચારધારાના અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વ્યાજના દરના સિદ્ધાંતો અને નવપ્રશિષ્ટ એટલે કે ન્યૂ ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વ્યાજના દરના સિદ્ધાંતો. આ 3 પ્રકારે આપણે વ્યાજના દરના સિદ્ધાંતો અભ્યાસ કરવાનો છે. એટલે કે સમયની દ્રષ્ટિને અથવા સમયના આધારે જે વ્યાજના દરના જે સિદ્ધાંતો છે એના જે પ્રકાર પડ્યા છે એ આ 3 દ્રષ્ટિએ છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, કેન્શિયન વિચારધારા અને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ જે વ્યાજના દરો આપ્યા છે, વ્યાજના દરના સિદ્ધાંતો, એના 3 ભાગ કરીને આપણે આ 3 વિચારધારા દ્વારા આપેલા વ્યાજના દરોના સિદ્ધાંતનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આજે આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા જે 3 સિદ્ધાંતો છે આપણા અભ્યાસક્રમમાં, એ 3 સિદ્ધાંતોમાં વ્યાજનો આત્મસંયમનો સિદ્ધાંત, બીજો છે વ્યાજનો સમય પસંદગીનો સિદ્ધાંત અને ત્રીજો છે મૂડીની માંગ અને પુરવઠાનો સિદ્ધાંત. આમાંથી આપણે પહેલા 2 જે સિદ્ધાંતો છે, વ્યાજનો આત્મસંયમનો સિદ્ધાંત અને વ્યાજનો સમય પસંદગીનો સિદ્ધાંત, એની ચર્ચા આપણે કરી લીધી છે. આજે આપણે જે સિદ્ધાંતની ચર્ચા કરવાના છીએ તે છે મૂડીની માંગ અને મૂડીના પુરવઠાનો સિદ્ધાંત. તો આજે આપણે પ્રશિષ્ટ એટલે કે ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વ્યાજના દરના સિદ્ધાંતોમાં એનો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો જે ત્રીજો સિદ્ધાંત છે, મૂડીની માંગ અને પુરવઠાનો સિદ્ધાંત, એનો અભ્યાસ કરીશું. તો મૂડીની માંગ અને પુરવઠાના સિદ્ધાંતમાં આપણે જોઈએ તો શું કે છે, વ્યાજનો આ પ્રતિષ્ઠિત સિદ્ધાંત કોણે આપે ત્યાં શું કહેવાય છે, જો પાછું આ વ્યાજનો પ્રતિષ્ઠિત સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે મૂડીની માંગ અને મૂડીના પુરવઠાના સિદ્ધાંતને. કયો સિદ્ધાંત? તો કે વ્યાજનો પ્રતિષ્ઠિત સિદ્ધાંત, એટલે ખૂબ મહત્વનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતમાં આપણે શું જોવાનું છે, શું સાબિત કરવાનું છે? તો કે મૂડીની માંગ અને મૂડીના પુરવઠા દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે. એટલે કે જે જગ્યાએ મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો સરખા થાય ત્યાં વ્યાજનો દર નક્કી થાય છે. એટલે આજે આપણે વ્યાજનો પ્રતિષ્ઠિત સિદ્ધાંત જે છે, મૂડીની માંગ અને મૂડીના પુરવઠાનો સિદ્ધાંત, એનો અભ્યાસ કરવાનો છે અને આપણે સાબિત કરવાનું છે કે વ્યાજનો દર નક્કી કોણ કરે છે? તો કે મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો. આ 2 પરિબળો દ્વારા આપણે વ્યાજનો દર નક્કી કરી શકીએ છીએ. હવે જો સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરતા પહેલા આપણે જોઈએ કે આ સિદ્ધાંત છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપેલો સિદ્ધાંત છે. તો કયા અર્થશાસ્ત્રીઓએ આ મૂડીની માંગ અને મૂડીના પુરવઠાની ચર્ચા કરેલી છે એ આપણે જોવું હોય તો આપણે એની પહેલા આપણે મૂડીની માંગ અને મૂડીના પુરવઠા દ્વારા જે સિદ્ધાંતની ચર્ચા કરી છે, તો એમાં શું કહે છે? તો એ વ્યાજના દરને શેને હારે સંબંધ છે? તો કે વ્યાજના દરને નક્કી કરનારા આ મૂડીની માંગ અને મૂડીના પુરવઠા સાથે જે સિદ્ધાંત આપેલો છે, એ સિદ્ધાંતના અર્થશાસ્ત્રીઓ એટલે કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે, એમાં ડેવિડ રિકાર્ડો છે, વોલરાસ છે, ટોશિંગ છે, પછી માર્શલ, નાઇટ વગેરે જેવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આ વ્યાજના દરનો સિદ્ધાંત આપ્યો છે, અથવા આ સિદ્ધાંત સાથે આ બધા અર્થશાસ્ત્રીઓ સંકળાયેલા છે. તેથી આ સિદ્ધાંતનો સમાવેશ, આ બધા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આ સિદ્ધાંત સાથે સંકળાયેલા છે. એટલા માટે આ વ્યાજનો જે પ્રતિષ્ઠિત સિદ્ધાંત છે એને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપેલો સિદ્ધાંત કહેવામાં આવે છે. અને આ સિદ્ધાંતના પ્રણેતા, આ બધા એના પ્રણેતાઓ છે, એ શું કહે છે કે જ્યાં મૂડીની માંગ અને મૂડીના પુરવઠા દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે, એટલે કે વ્યાજનો દર કેટલો નક્કી થશે તેનો આધાર બજારમાં મૂડીની માંગનું પ્રમાણ અને બજારમાં મૂડીનો પુરવઠો એટલે કે બચતનું પ્રમાણ કેટલું છે તેના પર રહેલો છે. એટલે તેના આધારે વ્યાજનો દર નક્કી થશે. એટલે કે પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર છે એમાં વ્યાજનો દર નક્કી કરવા માટે બચત અને મૂડીરોકાણ છે એ મહત્વનો ભાગ ભજવે છે, એવું આપણે આ સિદ્ધાંત દ્વારા સાબિત કરવાનું છે. તો હવે આ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ આપણે જોવું હોય તો આપણે શું કરી શકીએ? સિદ્ધાંતના સ્પષ્ટીકરણમાં તો આ સિદ્ધાંત અનુસાર આપણે એમ કહી શકીએ કે જે બિંદુએ બચતની માંગ એટલે કે મૂડીરોકાણ માટે અને બચતનો પુરવઠો સરખા થાય
ત્યાં વ્યાજનો સ્થિર દર સ્થાપિત થાય છે. આ સ્થિર દરે સમતુલાનો વ્યાજનો દર કહેવામાં આવે છે કે જે બિંદુએ બચતની માંગ અને બચતનો પુરવઠો સરખા થાય ત્યાં વ્યાજનો સ્થિર દર એટલે કે વ્યાજનો સમતુલાનો દર સ્થાપિત થાય છે. ત્યાં વ્યાજનો દર કેવો છે? સમતુલિત છે એવું આપણે કહી શકીએ. એટલે એના સ્પષ્ટીકરણમાં આપણે જો વધારે કેવું હોય તેમ કહી શકીએ કે બચતની માંગ અને જે સીમાંત ઉત્પાદકતા માંથી ઉદ્ભવે છે. બચતની માંગ શેમાંથી ઉદ્ભવે કે જે મૂડીનું સાધન છે એની સીમાંત ઉત્પાદકતામાંથી. આપણે મૂડીના ઉત્પાદનના 4 સાધનો છે. ઉત્પાદનનું સાધન મૂડી પણ છે. એટલે એની સીમાંત ઉત્પાદકતામાંથી એટલે કે બચતની માંગ અને તેની સીમાંત ઉત્પાદકતામાંથી બચતની માંગ એમાંથી ઉદ્ભવે તો કે એની સીમાંત ઉત્પાદકતામાંથી ઉદ્ભવે છે. અને બચતનો પુરવઠો છે એ લોકોની કરકસર અથવા બચત વૃત્તિ અને વર્તમાનનો ઉપભોગ જે ત્યાગ કરે છે અથવા વર્તમાનનો ઉપભોગ પર જે કાપ મૂકવામાં આવે છે એના બદલામાં એટલે કે ત્યાગના બદલામાં ઉદ્ભવે છે આપણે બચત વૃત્તિ એટલે કે મૂડીનો પુરવઠો અથવા બચતનો પુરવઠો કેના આધારે ઉદ્ભવે છે તો કે લોકોનો ત્યાગ અથવા એની બચત કરવાનો અથવા વપરાશ વૃત્તિનો જે વર્તમાન સમયમાં ત્યાગ કરવાનો છે એના આધારે ઉદ્ભવે છે. તેથી મૂડીની માંગ અને મૂડીના પુરવઠાને નક્કી કરવામાં આપણે જોઈએ તો આ બિન નાણાકીય પરિબળો ભાગ ભજવે છે. બધા જ પ્રશિક્ષણ એવું કીધું છે કે વ્યાજના દરને નક્કી કરનારા પરિબળો કેવા છે? બિન નાણાકીય પરિબળો જ બધા છે એ વ્યાજના દરને અસર કરે છે અથવા નક્કી કરે છે. એટલે મૂડીની સીમાંત ઉત્પાદકતા છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શેને તો કે વ્યાજના દરને નક્કી કરવામાં. અને ખાસ આપણે જોઈએ તો મૂડીની જે અછત છે એના કારણે જો માંગ અને મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો બે સરખા હોય તો અહીંયા કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. પણ ખરેખર મૂડીના પુરવઠા કરતા મૂડીની માંગ વધારે હોય છે અથવા માંગના સંદર્ભમાં એની તુલનાએ એનો પુરવઠો ઓછો હોય છે એટલે કે મૂડીની અછત હોય છે. તેને કારણે અને બીજું એના વૈકલ્પિક ઉપયોગને કારણે મૂડીનું આપણે પુરવઠો તો ઓછો છે એની માંગ કરતા પાછું આ ઉત્પાદનનું સાધન છે કેવું છે તો કે એના વૈકલ્પિક ઉપયોગ વાળું સાધન છે. એટલે આ વૈકલ્પિક ઉપયોગ વાળા સાધનને કારણે શું થાય તો કે એને વ્યાજ મળે છે એટલે કે વળતર મળે છે. એટલે એને વધારે આપણે એમ કહીએ કે મૂડીની માંગ કરતા એનો પુરવઠો ઓછો છે. માંગ પુરવઠા સંદર્ભમાં માંગ વધારે હોય અને પાછું મૂડી કેવું છે આ ઉત્પાદનનું સાધન તો કે વૈકલ્પિક ઉપયોગ વાળું છે. એટલા માટે જે મૂડીની અછત છે એના બદલામાં અથવા એના વળતર રૂપે જે મૂડીને મળે છે એ વ્યાજ છે એવું આપણે આ માંગ અને પુરવઠાના સિદ્ધાંતમાં સાબિત કરી શકીએ. શું કામ આપણે વ્યાજ મળે મૂડીને તો કે એની અછતને કારણે અથવા એના વૈકલ્પિક ઉપયોગને કારણે એને વ્યાજ મળે છે. એટલે બજારમાં મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો બે સરખા બની રહે તો સમતુલાનો વ્યાજનો દર નક્કી થાય છે જેને આપણે આદર્શ અથવા ઉત્તમ સ્થિતિ કહી શકીએ. પરંતુ વાસ્તવમાં જોઈએ તો મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો બે સરખા હોતા નથી. ક્યારેક માંગ વધારે હોય તો ક્યારેક પુરવઠો વધારે હોય છે. તેથી બજારમાં શું થાય તો કે એટલે આ મૂડીની માંગ અને પુરવઠાની ઇમ્બેલેન્સને કારણે વ્યાજના દરમાં જે સમતુલા હોય છે એમાં ભંગાણ પડે છે અથવા વિક્ષેપ પડે છે. અને આ વિક્ષેપને પાછું પુનઃ સમતુલામાં લાવવા માટે આપણે વ્યાજના દરને કેવી રીતે સમતોલ કરી શકીએ એ આપણે મૂડીની માંગ અને મૂડીના પુરવઠા દ્વારા સાબિત કરવું છે કે કેવી રીતે વ્યાજના દરમાં સમતુલા સ્થાપિત કર્યા પછી વિક્ષેપ આવે છે અને પુનઃ સમતુલા પ્રાપ્ત કરી શકીએ છીએ. એ આપણે મૂડીની માંગ અને મૂડીના પુરવઠાના સિદ્ધાંત દ્વારા સમજવાનું છે. તો મૂડીની માંગને આમ તો શું છે કેટલા બધા પરિબળો અસર કરે છે પરંતુ વ્યાજનો દર છે એ બધા પરિબળો કરતા વધારે અસર કરે છે. એટલે વ્યાજના દરમાં ફેરફાર જો સૌથી વધારે આવતું હોય તો એ કેના કારણે આવે છે તો કે મૂડીની માંગ ને કારણે. એટલે તો અથવા આપણે એમ કહી શકીએ કે મૂડીની માંગમાં જે ફેરફાર થાય છે એ વ્યાજના દરને આધારે વધારે થાય છે. વ્યાજના દરમાં વધારો થાય તો મૂડીની જે માંગ છે એમાં શું થાય છે, વ્યાજના દરમાં ઘટાડો થાય તો મૂડીની માંગમાં શું ફેરફાર થાય છે એ આપણે એને ફેરફાર કહી શકીએ. એટલે સૌથી વધુ અસર કરનારું પરિબળ હોય તો મૂડીની માંગને એ વ્યાજના દરનો ફેરફાર છે. એટલે મૂડીની માંગમાં ફેરફાર સર્જે છે એટલે શું થાય કે વ્યાજનો દર અને મૂડીની માંગ વચ્ચે આમ જોઈએ તો વ્યસ્ત સંબંધ છે. કેવો છે? વ્યસ્ત સંબંધ. એટલે શું તો કે એથી આપણે એમ કહીએ કે વ્યાજના દરમાં વધારો થાય તો મૂડીની માંગમાં ઘટાડો થાય છે.
તેથી કોઈ કારણસર આપણે એમ કહીએ ને વ્યાજના દરમાં વધારો થાય તો મૂડીની માંગમાં ઘટાડો થાય છે. આથી ઉલટું કે વ્યાજના દરમાં ઘટાડો થાય તો મૂડીની માંગમાં વધારો થાય છે. આથી મૂડીની માંગ રેખા કેવી હોય તો કે સામાન્ય માંગ રેખાની માફક કેવી હોય, ઉપરથી નીચે તરફ જતી ધન ઢાળવાળી, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઢળતી ધન ઢાળવાળી રેખા છે. એટલે વ્યાજનો દર અને મૂડીની માંગ વચ્ચે કેવો સંબંધ છે તો કે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ હોય એટલે હંમેશા ઋણ ઢાળ આપણે કહીએ ને, સોરી, ઉપરથી નીચે તરફ જતી એટલે ઋણ ઢાળ વાળી રેખા છે. ધન ઢાળની પણ ઋણ ઢાળ વાળી, એટલે એની વચ્ચે કેવો સંબંધ હોય, વ્યસ્ત સંબંધ જ હોય. એટલે મૂડીની માંગ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ખાસ યાદ રાખજો. આપણે આના પછી આપણે આકૃતિનું સ્પષ્ટીકરણ કરવું છે. એટલે પહેલા આપણે મૂડીની માંગ એટલે શું, મૂડીનો પુરવઠો એટલે શું, એની ચર્ચા કરીએ છીએ. અને વ્યાજના દર હારે કેવો સંબંધ છે આ સમજ્યા પછી આપણે આકૃતિની મદદથી આ સિદ્ધાંત સમજવાનો છે. એટલે મૂડીની માંગ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે મૂડીની માંગને જો સૌથી વધારે અસર કરતું પરિબળ હોય તો મૂડીનો આપણે વ્યાજનો દર છે. બીજું એવું જ પરિબળ છે મૂડીનો પુરવઠો. તો મૂડીના પુરવઠાને જો સૌથી અસર કરતું પરિબળ હોય તો એ છે વ્યાજનો દર. તો બીજી બાજુ આપણે મૂડીનો પુરવઠો પણ બીજા ઘણા પરિબળોને અસર કરે છે, પરંતુ આ બધા પરિબળોના આપણે સંદર્ભમાંથી તુલનામાં જોઈએ તો વ્યાજનો દર છે એ સૌથી વધારે અસર કરતું પરિબળ છે. એટલે વ્યાજના દર અને મૂડીના પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો કે સવડો સંબંધ છે. એટલે કોઈ પણ કારણસર જો વ્યાજના દરમાં વધારો થાય, વ્યાજનો દર અને મૂડીનો પુરવઠો વચ્ચે કેવો સંબંધ છે આપણે કે સવડો સંબંધ છે. એટલે કોઈ પણ કારણસર વ્યાજના દરમાં વધારો થાય તો શું થશે, વ્યાજનો દર વધે તો લોકો બચત કરશે. શું કરે કે વ્યાજે નાણાં દેશે કે આટલું બધું વ્યાજ મળે છે એટલે બચત કરશે, અને વ્યાજ જે નાણાં આપશે એટલે એના પરિણામે શું થાય, મૂડીના પુરવઠામાં વધારો થાય છે. અને આથી ઉલટું કોઈ પણ કારણસર વ્યાજના દરમાં ઘટાડો થાય તો લોકો વ્યાજે નાણાં નહીં આપે, બચત નહીં કરે, એટલે મૂડીનો પુરવઠો ઘટે છે. એટલે વ્યાજનો દર અને મૂડીના પુરવઠા વચ્ચે સવડો સંબંધ છે. એટલે આની રેખા કેવી હોય, સવડો સંબંધ હોય એટલે તો કે મૂડીની પુરવઠામાં આ ઘટાડો થાય છે. એટલે આથી મૂડીની પુરવઠા રેખા કેવી હોય તો કે નીચેથી ઉપર તરફ જતી, નીચેથી ઉપર તરફ જતી ધન ઢાળ વાળી, એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ જતી સપ્લાય કર એવો હશે. એટલે હવે આપણે આ મૂડીની માંગ રેખા અને મૂડીની પુરવઠા રેખા આ બેનો અભ્યાસ આપણે કર્યો. બેને વ્યાજ દર સાથે કયો સંબંધ છે એની ચર્ચા કરી લીધી. તો હવે આપણે આકૃતિ દ્વારા આ બે રેખા, જો તમે મૂડીની માંગ અને મૂડીના પુરવઠાનો ખ્યાલ તમને સમજાઈ ગયો હોય તો આપણે આ જ વસ્તુ આકૃતિ દ્વારા સમજીએ. આમાં આપણે જોઈ શકીએ છીએ, આકૃતિમાં સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કર્યું છે. શું આપણે જોયું તો કે મૂડીની માંગ અને વ્યાજના દર વચ્ચે સવડો સંબંધ છે, જ્યારે ઉલટો સંબંધ છે. અને મૂડીના પુરવઠા અને વ્યાજના દર વચ્ચે સવડો સંબંધ છે. એટલે જો આપણે અહીંયા આકૃતિમાં સમજી શકીએ, અહીંયા જોઈએ છીએ આપણે, જો આ D1, આ D1, અહીંયા ડી નથી લખ્યું D1, પણ આ કઈ રેખા છે તો કે ડિમાન્ડ કર, મૂડીની માંગ રેખા છે, જે ઉપરથી નીચે તરફ જતી ધન ઢાળ વાળી છે, જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતી. બરાબર. અને આ S1 એ શું છે, એ મૂડીનો પુરવઠા રેખા છે. એટલે આ નીચેથી ઉપર તરફ જતી, બરાબર, આ રેખા છે ઉપરથી નીચે તરફ જતી રેખા છે. તો આને આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ અને આ ડાબી બાજુથી જમણી બાજુ તરફ, આ બે રેખાઓ છે. એટલે આ પુરવઠા રેખા, આ માંગ રેખા શેની તો કે મૂડીની માંગ રેખા એ DD1 છે અને પુરવઠા રેખા છે SS1. એટલે આ ઉપરથી નીચે તરફ જાય છે એટલે ઋણ ઢાળ ધરાવે છે. પુરવઠા રેખા નીચેથી ઉપર તરફ જાય છે, એ ધન ઢાળ વાળી છે. અહીંયા આપણે જોવાનું છે પુરવઠા રેખા અને માંગ રેખા, એટલે કે મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો જ્યાં સરખા થાય ત્યાં સમતોલ વ્યાજનો દર નક્કી થાય છે. એટલે અહીંયા P બિંદુએ બે સરખા થાય છે. એટલે P બિંદુએ વ્યાજનો દર સમતોલ છે. કેટલો વ્યાજનો દર નક્કી થાય છે તો કે અહીંયા OR જેટલો, OR જેટલો વ્યાજનો દર નક્કી થાય છે. મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો કેટલો છે તો કે OM જેટલો મૂડીની માંગ અને OM જેટલો મૂડીનો પુરવઠો છે. આપણે જોઈએ OX ધરી પર મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો લીધો છે, OY ધરી પર વ્યાજનો દર લેવામાં આવ્યો છે. એટલા માટે આપણે હવે કહી શકીએ કે OR વ્યાજનો દર નક્કી થાય છે ત્યારે કેટલી મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો છે તો કે મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો બે OM જેટલો છે. એટલે અહીંયા મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો બે સરખા થાય છે. જો આ P બિંદુ એટલે એને આપણે લંબ દોરી દઈ
એટલે ઓ એમ એ મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો સરખા થાય છે. એટલે આ પી બિંદુ એ સમતુલાનો બિંદુ છે. હવે કોઈ કારણસર આ વ્યાજના દરમાં વિક્ષેપ આવ્યો અથવા સમતુલામાં ભંગાણ પડ્યું તો આપણે શું કરી શકીએ? તો આપણે એમ કહીએ કે કોઈ કારણસર વ્યાજના દરમાં વધારો થયો. અહીંયા જોઈએ આ વ્યાજનો દર OR છે, એનાથી વધીને OR1 થઈ ગયો, આટલે પહોંચી આ OR હતો એની જગ્યાએ OR1 જેટલો વ્યાજનો દર થાય છે. તો મૂડીની માંગ અને મૂડીના પુરવઠામાં કેવો ફેરફાર થાય છે આપણે જોવાનું છે. તો અહીંથી આપણે તૂટક લાઈનથી અહીં જોડીએ છીએ, એના પુરવઠા રેખા સુધી જાય તો અહીંયા જોઈશું અહીં K1 છે, અહીંયા K1 આ બધા આવે છે માંગ અને પુરવઠાનું બિંદુ. આ K1 એનો સમતુલાનો બિંદુ છે. એટલે કેટલો પુરવઠો થાય છે એને આપણે નીચે લંબ દોરી દઈએ તો OM1 પુરવઠો થાય છે. અહીંયા કે બિંદુ એ શું બતાવે છે? આ K1 એ માંગ ને પુરવઠાની સમતુલા બતાવે છે. અહીંથી આપણે આમ લંબ દોરી દઈએ, અહીંથી આ તૂટક લાઈન દોરવી હોય તો આપણે દોરી શકીએ. માંગ કેટલી છે? તો કે માંગ છે OM જેટલી અને પુરવઠો કેટલો છે? તો કે OM1 જેટલો. જો એમ પુરવઠા રેખાને અહીંયા છેદે ત્યાં આપણે લઈ લઈએ તો, અથવા તમે અહીં કે દોરી શકો ડિમાન્ડ કર તો અહીંયા તમે લઈ શકો. અહીંયા પણ OM ની જગ્યાએ તમારે જો ઘટાડવી હોય તો, માંગ ઘટતી હોય પણ આપણે અહીંયા રાખી છે સમતુલાનું બિંદુ K1. તો અહીંયા આપણે જોઈએ કે પુરવઠો કેટલો થાય છે? OM1 અને નાણાંની માંગ કેટલી છે? OM. તો અહીંયા આપણે સમતુલામાં નથી જોયું. સમતુલા તો શું થાય? સમતુલા જ્યારે વ્યાજનો દર ક્યારે સમતોલ કહેવાય? કે જ્યારે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો બે સરખા હોય ત્યારે. તો અહીંયા નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો સરખો નથી. તો અહીં શું વધારે છે? તો કે નાણાંનો પુરવઠો વધારે છે નાણાંની માંગ કરતા. એટલે અહીંયા નાણાંનો પુરવઠો વધારે હોય અને નાણાંની માંગ ઓછી હોય તો શું થાય? એમાં નાણાંનો પુરવઠો અને નાણાંની માંગને સમતોલ કરવામાં તો અંદરના જે હરીફો છે એ પાછી હરીફાઈ કરશે. એના કારણે શું થશે? કે નાણાંનો પુરવઠામાં ઘટાડો થશે અને પાછો નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો OM બિંદુએ સરખા થઈ જશે. જો આપણે એમ કહી શકીએ કે જો અહીંયા છે ને કોઈ વ્યાજનો દર છે આ K1 દ્વારા આપણે રજૂ કરીએ છીએ. શું છે કે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ છે એમાંથી નાણાંનો પુરવઠો વધારે છે એવું આપણે અહીંયા સાબિત કરીએ છીએ. એટલે OM જેટલી નાણાંની માંગ છે એના કરતા OM1 જેટલો પુરવઠો વધારે છે. તો અહીંયા શું થશે? આપણે તો કે આના કારણે શું થાય કે મૂડીના પુરવઠાના માલિકો છે, આના કારણે આમ જે પુરવઠો વધારે છે એના પુરવઠાના માલિકો શું કરશે? અંદરો અંદર હરીફાઈ કરશે અને એને કારણે પાછો વ્યાજનો દર સમતોલ આવી જશે. એટલે OR માંથી પાછો OR બિંદુએ વ્યાજનો દર નક્કી થશે. એટલે કે મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો બે સરખા થઈ રહે છે. એટલે પાછો આ રીતે વ્યાજનો દર સમતોલ કરી શકાય. જો અહીંયા જોઈએ છે કે વ્યાજનો દર OR હતો એમાંથી પાછું બિંદુએ અહીંયા P બિંદુએ માંગ બે સરખા થઈ જશે, મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો. શું કામ? કે અહીંયા વ્યાજનો દર કેટલો આટલો વધ્યો હતો એટલે એના કારણે પુરવઠો વધી જાય. શું થાય કે બધા વ્યાજ ઊંચું મળતું હોય એટલે વધારે નાણાં, આપણે એમ કહીએ છીએ ને કે વ્યાજનો દર અને નાણાંના પુરવઠા વચ્ચે સવડો સંબંધ છે. એટલે અહીંયા જોયું આપણે કે વ્યાજનો દર વધ્યો OR1 થયો તો નાણાંનો પુરવઠો પણ વધે. નાણાંનો પુરવઠો વધ્યો એટલે શું થાય? ઊંચા વ્યાજ દરે બધા નાણાં બચત કરીને નાણાં ધીરશે, તે નાણાં વપરાશ ઘટાડી અને બચત વધારશે. પછી પુરવઠા જે હરીફો છે એ હરીફાઈ કરશે એટલે શું થશે? એટલે નાણાંનો પુરવઠો વધે એટલે નાણાંની માંગ ઓછી હોય નાણાંના પુરવઠા કરતા. એટલે પાછું અહીંયા શું થશે? કે પાછું વ્યાજનો દર ઘટવા લાગશે. વ્યાજનો દર ઘટશે એટલે નાણાંની પાછો પુરવઠો ઘટી જશે. એટલે નાણાંની માંગ ને નાણાંનો પુરવઠો બે સરખા થઈ જશે અને વ્યાજનો દર પાછું OR બિંદુએ સમતોલ થઈ જશે. હવે આનાથી ઉલટું કે કોઈ કારણસર સમતુલામાં વિક્ષેપ આવ્યો અને OR2 જેટલો વ્યાજનો દર સમતોલ થાય. એટલે કે વ્યાજના દરમાં ઘટાડો આવ્યો. વ્યાજનો દરનો ઘટાડો આવ્યો એટલે એનું શું કારણ? કે જો આવું થયું કે નાણાંનો પુરવઠો વધેલો હતો એટલે વ્યાજનો દર ઘટતો ગયો, નાણાંની માંગ ઓછી થઈ, તો આ ઘટાડો ચાલુ જ રહે અને એના કારણે OR2 વ્યાજનો દર નક્કી થાય. તો એને કારણે શું થાય? તો કે જો આ C1 બિંદુ બતાવે છે તમને કે અહીંયા નાણાંની માંગ છે આટલી થઈ જાય છે. નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો આપણે જોઈએ તો અહીં નાણાંનો પુરવઠો અને બિંદુ જે છે અહીંયા છેદે છે. અહીં પુરવઠાથી અહીં નીચે લંબ દોર્યું છે એટલે પુરવઠો થાય છે OM જેટલો અને માંગ થઈ જાય છે અહીંયા C1. અહીંયા C છે એ બિંદુ માંગ બતાવે છે. એટલે માંગ આપણે જોઈએ તો OM1 જેટલી માંગ થઈ જાય છે અને પુરવઠો થાય છે OM જેટલો.
તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા નાણાંની માંગ વધારે છે, નાણાંનો પુરવઠો ઓછો છે. એટલે વ્યાજનો દર ઓછો હોય એટલે શું થાય કે બધાને નાણાં જોતા હોય પણ કોઈ પોતે નાણાં આપે નહીં, વ્યાજે કોઈ આપે નહીં, પણ બધાને લેવા હોય, નાણાં જોતા હોય પરંતુ નાણાંનો પુરવઠો ઓછો હોય, નાણાંની માંગ વધારે હોય એટલે શું થશે કે ઓછું વ્યાજનો દર નીચો હોય એટલે માણસો બચત કરશે નહીં, એટલે એનો પુરવઠો આપોઆપ ઘટી જાય છે. પછી આના કારણે જો પાછું સમતુલામાં વ્યાજનો દર આવો હોય તો શું થશે, તો વળી પછી નાણાંની માંગના જે હરીફો છે એ અંદરો અંદર હરીફાઈ કરશે એટલે પાછું નાણાંની માંગ છે એના જેટલો જ નાણાંનો પુરવઠો થઈ જશે. એટલે કે નાણાંની માંગ OM1 છે એ પાછી ઘટીને OM જેટલી થઈ જશે. શું કામ ઘટી જાય, તો કે વ્યાજનો દર OR જેટલો છે, એટલે બધાને ઉછીના નાણાં જોતા હોય પણ કોઈને દેવા ન હોય. એટલે સમતોલ વ્યાજનો દર નક્કી કરવા માટે આપણે અહીંયા પહેલા કીધું હતું કે વ્યાજનો દર અને નાણાંની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાંની માંગ વધી તો વ્યાજનો દર ઘટી ગયો છે, એટલે બે હરીફાઈ કરશે પાછા અંદરો અંદર, એટલે પાછું નાણાંની માંગ છે એ ઘટી જશે અને અહીંયા સમતુલ વ્યાજનો દર નક્કી થશે, એટલે કે નાણાંના પુરવઠા જેટલી એની માંગ થઈ જશે. એટલે આ રીતે પાછો P બિંદુએ વ્યાજનો દર નક્કી થશે. આમ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા વ્યાજનો દર આપોઆપ કુદરતી રીતે નક્કી થતો હોય છે. એટલે આ રીતે આપણે કંઈ એમાં દખલગીરી નથી કરવી પડતી, પણ સમતુલામાં વિક્ષેપ આવે તો ઓટોમેટિક નાણાંની માંગ અને નાણાંના પુરવઠાના આધારે બે હરીફો, બધા જે હરીફો છે નાણાંની પુરવઠાના અને નાણાંની માંગના, એ આપોઆપ વ્યાજનો દર એવી રીતે નક્કી કરશે કે વ્યાજનો દર વધારે હોય તો લોકો બચત કરવા વધારે પ્રેરાતા હોય છે, વ્યાજનો દર ઓછો હોય એટલે કોઈ બચત નહીં કરે, બધું વાપરી જ નાખશે, એટલે ઓટોમેટિક એનો પુરવઠો પાછો ઘટવા માંડે. આ રીતે એના આપણે સમજાવી શકીએ આકૃતિ દ્વારા. એટલે સમતુલાનો પાછું આપણે એમ કહીએ તો પાછી જે પુનઃ સમતુલા પ્રાપ્ત કરશે. એટલે આ રીતે મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે. એટલે પાછું આપણે અહીંયા વ્યાજનો દર વધીને OR થશે અને B બિંદુએ સમતુલા પ્રાપ્ત કરશે, જ્યાં પુરવઠા રેખા અને મૂડીની માંગ રેખા બે સ્થિર થાય, એટલે કે પાછું ત્યાં OM જેટલી મૂડીની માંગ અને OM જેટલો મૂડીનો પુરવઠો સ્થાપિત થઈ જશે, એટલે કે આટલી માંગ પાછી ઘટી જશે. હવે અહીંયા આ સમતુલાના બિંદુ પછી આપણે જોઈએ કે આ સિદ્ધાંત ને કેવો પ્રતિષ્ઠિત વ્યાજનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તેમ છતાં આ સિદ્ધાંતમાં આપણે જોઈએ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના સારામાં સારો સિદ્ધાંત છે, તો પણ તેમ છતાં આ સિદ્ધાંતની કેટલીક ટીકાઓ અથવા આ સિદ્ધાંતની આલોચના કરવામાં આવે તો આપણે એની ટીકાઓ એક પછી એક લેતા જઈએ. તો આ સિદ્ધાંતની મર્યાદાઓ છે, અમુક ટીકાઓ છે. તો આ સિદ્ધાંત અનુસાર શું થાય છે કે મૂડીરોકાણ અને બચતમાં સમાનતા વ્યાજના માધ્યમ દ્વારા સ્થાપિત થાય છે એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે અનુસાર મૂડીરોકાણ અને બચતમાં જે સમતુલા અથવા સમાનતા આવે છે કે જેટલી બચત એટલું બધું મૂડીરોકાણ થાય છે. આ સમાનતા કેના આધારે લેવામાં આવે છે? વ્યાજના માધ્યમ દ્વારા, એટલે કે વ્યાજ દ્વારા આપણે આ સમતુલા સાબિત થાય છે. પરંતુ ખરેખર જોઈએ તો આ સાચું નથી. એનું શું કારણ છે કે વાસ્તવમાં આપણે જોઈએ તો કેન્સીની આખરી ટીકા કરી છે. વાસ્તવમાં શું છે તો કે બચત અને મૂડી રોકાણ વચ્ચેની સમતુલા વ્યાજના દરને સ્થાપિત કરનારું પરિબળ નથી, પરંતુ રાષ્ટ્રીય આવકને કારણે અથવા રાષ્ટ્રીય આવકના પરિવર્તનને કારણે આમાં સમાનતા આવે છે. કેમાં કે બચત અને મૂડી રોકાણમાં જે સંતુલન આવે છે વ્યાજના દરના આધારિત નથી, પરંતુ એ રાષ્ટ્રીય આવકમાં આવતા પરિવર્તનના આધારે એ આપણે સાબિત કરી શકીએ. એટલે આ એની ટીકા છે ને આ ખોટું કીધું છે. બીજું છે એમ કે વ્યાજ એ બચતનો બદલો છે, બરાબર. બીજું આપણે એમ કહીએ વ્યાજ શું છે તો કે વ્યાજ એ બચતનો બદલો છે, પરંતુ આ એક સાચું નથી. વ્યાજ એ બચત કરવાનો બદલો નથી કે બચત કરી લે એટલે વ્યાજ મળી જાય એવું નથી. પણ શું છે તો કે આપણે એમ કહીએ કે જે વ્યક્તિ બચત કરે પરંતુ પોતાની પાસે જે રોકડ સ્વરૂપમાં બચત રાખે તો એના બદલામાં એને કઈ વ્યાજ ન મળે. કોઈ વ્યક્તિ બચત કરે પરંતુ એ ક્યાંય ધિરાણ ન કરે અથવા કે રોકે નહીં તો એના બદલામાં એને કઈ વ્યાજ મળતું નથી. એટલે બચત છે એના કારણે વ્યાજ નથી મળતું, પરંતુ વ્યાજ શું છે ઉપભોગનો ત્યાગ અથવા વપરાશ જતી કરવા બદલ અથવા ઉપભોગનો ત્યાગ કરવા બદલ જે વળતર મળે છે એને વ્યાજ કહેવામાં આવે છે. એટલે રોકડ પસંદગી જતી કરવાના વળતર રૂપે જે વળતર મળે છે એને વ્યાજ કહેવામાં આવે છે. બચતના બદલામાં વ્યાજ નથી મળતું, પણ રોકડ પસંદગી જતી કરવી પડે છે એના બદલામાં વ્યાજ મળે છે.
આ પણ એની આપણે આલોચના કે ટીકા કરી શકીએ. ત્યાર પછી ત્રીજી ટીકા આપણે કહી શકીએ, આ સિદ્ધાંતમાં સાખી નાણાંનો વ્યાજ દર પર પ્રભાવ પડે છે અને એને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. સાખી નાણું, બેંક નાણું આપણે કહીએ છીએ ને, એનો પણ વ્યાજના દર પર એનો પ્રભાવ પડતો હોય છે, એની અસર પડતી હોય છે, પણ આમાં એને ધ્યાનમાં નથી લીધું. એટલે જ્યારે વાસ્તવમાં વ્યાજના દરમાં આપણે નિર્ધારણ કરવું હોય તો સાખી નાણાંને પણ ધ્યાનમાં લેવું જોઈએ, પણ અહીંયા એના પ્રભાવને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું, એટલે આ સિદ્ધાંત એટલો મર્યાદિત બની જાય છે. અને છેલ્લું છે કે આ સિદ્ધાંતમાં એવું કહેવામાં આવે છે, બચતનો આધાર વ્યાજના દર પર રહેલો છે. બચતનો આધાર કેની ઉપર રહ્યો છે? તો કે વ્યાજના દર ઉપર. એટલે કે વ્યાજનો દર વધે તો બચત વધે, વ્યાજનો દર ઘટે તો બચત ઘટે. પરંતુ જો આપણે સાચું કહીએ ને તો આપણે એમ કે બચતનો આધાર વ્યાજના દર પર નથી, પરંતુ આવક ઉપર છે. વ્યક્તિની આવક કેટલી છે એના ઉપર રહેલો છે. એટલે વ્યાજનો દર ગમે તેટલો ઓછો હોય, પરંતુ વ્યક્તિની આવક જ ઓછી હોય તો બિચારો બચત કેવી રીતે કરી શકે? એટલે બચતનો આધાર છે એ વ્યાજના દર ઉપર નહીં, પણ વ્યક્તિની આવક ઉપર રહેલો છે. એટલે આપણે આ 4 ટીકાઓ આ સિદ્ધાંતની છે, અથવા એની આલોચના કહી શકીએ કે આ સિદ્ધાંત છે એ અનુસાર મૂડીરોકાણ અને બચતમાં સમાનતા વ્યાજના માધ્યમ દ્વારા સ્થાપિત થાય છે એવું કહેવામાં આવે છે. પણ ખરેખર આ ખોટું નથી, પણ રાષ્ટ્રીય આવકના પરિવર્તનના આધારે થાય છે. પછી વ્યાજ એ બચતનો બદલો છે એવું અહીંયા માની લેવામાં આવ્યું છે, પણ ખરેખર વ્યાજ બચતનો બદલો નથી, પરંતુ શેનો છે? તો કે રોકડ પસંદગી જપ્ત કરવાનો અથવા વર્તમાન ઉપભોગને ઠેલવવાનો અથવા ત્યાગ કરવાનો. અને સાખી નાણાંને એને ધ્યાનમાં નથી લીધું, એ પણ એની એક મર્યાદા છે ને જોતું છે. બચતનો આધાર એમ કે ખાલી વ્યાજ ઉપર છે, પણ ખરેખર બચતનો આધાર વ્યક્તિની આવક ઉપર હોય. વ્યક્તિની આવકમાં જો વધારો ન થાય તો વ્યક્તિ ગમે તેટલું કરશે તો એની બચતમાં કોઈ વધારો કરી શકશે નહીં. તો આ 4 આલોચના આ સિદ્ધાંતની છે, તેમ છતાં આ સિદ્ધાંત છે એ વ્યાજનો પ્રતિષ્ઠિત સિદ્ધાંત તરીકે આપણે ગણીએ છીએ. આ એની એક પ્લસ પોઈન્ટ છે. અહીંયા આપણે આ જ પ્રશ્ન જે ચર્ચા કરી, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપેલો વ્યાજનો મૂડીની માંગ અને મૂડીના પુરવઠાનો સિદ્ધાંત, એમાં તમને યુનિવર્સિટીમાંથી આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. એ પ્રશ્ન છે આપણે જોઈએ તો એ પ્રશ્નને આપણે લઈ લઈએ. તો આ પ્રશ્નને આપણે શું કરી શકીએ કે મૂડીની માંગ અને મૂડીના પુરવઠાનો સિદ્ધાંત જે આપણે લઈએ છીએ, ટૂંક નોંધ લખો તો મૂડીની માંગ અને મૂડીના પુરવઠાના સિદ્ધાંત સમજાવો, અથવા એનો ટૂંક નોંધ લખો, મૂડીની માંગ અને મૂડીના પુરવઠાનો સિદ્ધાંત. તો તમારે આ સિદ્ધાંત 7 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય, ઘણીવાર 14 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકાય, એટલો લાંબો તો છે. એટલે મૂડીની માંગ અને પુરવઠાના સિદ્ધાંતની ચર્ચા કરો અથવા ટૂંક નોંધ લખો, આવો એક પ્રશ્ન તમને પૂછી શકાય. હવે આવતા લેક્ચરમાં આપણે આના પછી કેન્સિયન વિચાર દ્વારા અપાયેલા વ્યાજના દરના સિદ્ધાંતની ચર્ચા કરવાના છે. તો એમાં એક જ સિદ્ધાંત કેન્સનો જે છે, તરલતા પસંદગીનો, રોકડ પસંદગીનો સિદ્ધાંત, એની ચર્ચા કરીશું. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ. આભાર.